ઘણા બધાને ખબર નથી. વડીલો તો છે એટલે એમને ખબર છે કે બ્રાહ્મ મુહૂર્ત એટલે શું ને એમાં કેમ ઉઠવું. યંગ બેઠા છે એ લોકો તો સામો સવાલ કરશે કે સવારે વહેલા ઉઠીને શું કરવાનું. તમે અમે વહેલા ઉઠશો એટલે તમે અમને ઘરની બહાર કાઢશો, તમે મોર્નિંગ વોક કરાવશો, એક્સરસાઇઝ કરાવશો, જીમમાં મોકલશો. ના, સરસ વસ્તુ છે. ઓઝોન થેરાપી નામ કદાચ સાંભળ્યું હતું. ઇન્ટરનેટ સેવી જે છે યંગસ્ટર્સ, ઓઝોન થેરાપી, સેલ્યુલર રિજુવેનેશન, શરીરના એક એક કોષને નવા બનાવવા માટે અથવા તો સજીવન કરવા માટે ઓઝોન નામનો ગેસ, અને એ ઓઝોન ગેસની થેરાપી અમેરિકામાં, યુરોપમાં બધે મળે છે. કલાકની ટ્રીટમેન્ટનો ચાર્જ લગભગ $100 થી $150 છે. અને એવું તમારે અઠવાડિયે 15 દાડે એકવાર જઈને એની ચેમ્બરમાં બેસી આવવાનું, અને બેસી આવો એટલે $100-150 ઓછા થાય. પણ એ ઓઝોન થેરાપી આપણા વડીલોએ, ત્યારના સાયન્ટિસ્ટોએ શોધી કાઢેલું કે ઓઝોન ગેસ સવારે 5:30 વાગે, 5 વાગ્યાના જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે ત્યારે તમે ઇન્હેલ કરી શકો છો. ઇટ્સ એ ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ. $100-150 ખરીદવાનો નથી, ખર્ચવાના નથી. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે ઓઝોન ગેસ પૃથ્વીથી સૌથી નજીક, સરફેસથી સૌથી નજીક સવારે આ ટાઈમમાં જ હોય છે. પછી એકવાર સૂર્યોદય થઈ જાય પછી એ ઓઝોન ઉપર જતો રહે, પછી વી કેન નોટ ઇન્હેલ. એટલે ઓઝોન થેરાપીમાં જો સમજ પડતી હોય, સીધી રીતે કહીએ તો નહીં ઉઠે, પણ ઘણા બધા વિદેશીઓ હવે આ ઓઝોન થેરાપીના નામે સમજી ગયા છે કે સાહેબ આ તો ફ્રી મળે છે. જે ટ્રીટમેન્ટમાં પેલો ડૉક્ટર મને $100-150 લઈને આપે છે, એટલે હવે આ કરવું જોઈએ. એમને કરવું જોઈએ એવું લાગે છે કારણ કે પૈસા બચે છે. એટલે વહેલા ઉઠવું એટલે જરૂરી છે.